નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ અત્યારના સમાચારો। આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રજા સમસ્યાઓથી ત્રસ્ત છે। વડોદરામાં પ્રાથમિક સગવડ એવું શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી અને ચોમાસા દરમિયાન યોગ્ય પાણીના નિકાલની પણ તંત્ર પાસે કોઈ વ્યવસ્થા નથી। પ્રજા દર વર્ષે અવાજ ઉઠાવે છે, પણ પ્રજાના પ્રશ્નનો અવાજ બહેરા તંત્રના કાને થઈને પાછો આવે છે। શહેરના સોમા તળાવના આસપાસની અનેક સોસાયટીઓ માટે 80 મીટર લાંબી વરસાદી કાંસ ફાયદાકારક નહીં પણ આપત્તિરૂપ બની છે। દર ચોમાસે કાંસનું લેવલ કરતાં ઉપર રસ્તા પર પાણી આવી જતાં રહીશોના ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા ભોગવવી પડે છે। ઘરોમાં પાણી ભરાતા ઘરના સામાન, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણને પણ નુકસાન થાય છે। અલગ અલગ સોસાયટીઓમાંથી પસાર થતી આ ખુલ્લી કાંસમાં વરસાદ પડતા પાણી ભરાઈ જતાં અજાણ્યા વાહન ચાલકો માટે પણ આ માર્ગ જાનલેવા સાબિત થાય છે। અચિંતા સમયે વાહન કાંસમાં ખાબકી જાય એવા બનાવો પણ સામે આવ્યા છે। સ્થાનિક રહીશોને વાહન ચાલકો સતત આ સમસ્યાથી ત્રાસી ગયા છે। સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે વારંવાર મહાનગરપાલિકાને તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। રહીશો કહે છે કે તંત્ર માત્ર આશ્વાસન આપે છે, પણ કામના નામે શૂન્ય કામગીરી થઈ રહી છે, જાણે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં મસ્ત છે। રહીશોએ ફરી એકવાર ઉગ્ર રોષ વ્યક્ત કરતા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। તેમનો સ્પષ્ટ સંદેશ છે કે જો હવે કાંસની યોગ્ય સફાઈ, કવરિંગ અને રોડ લેવલના નિર્માણ જેવા કામગીરી નહીં થાય તો તેઓ તંત્ર સામે આંદોલન કરશે। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાનું આ વર્ષે ઇલેક્શન પણ છે। તેવા સમયમાં મતદારો શું મિજાજ દર્શાવે છે તે તો આવનારો સમય જ બતાવશે। આ સોમા તલાવ વિસ્તાર છે અમારો અને જલારામનગરની બાજુમાં શ્યામલ રેસિડેન્સી છે। ગઈ સાલે બી આ જ પરિસ્થિતિ હતી અને અમારા ઘરોની બબે પગથિયા અંદરના પાણીમાં ડૂબેલા હતા। અમારા ઘરમાં બધા જોઈન્ટ ફેમિલી, મધર ફાધર 80 70 વર્ષના રહે છે। ગયા વર્ષે બી આ મીડિયાવાળા આવીને ઘરમાં ઇન્ટરવ્યૂ લઈ ગયેલા હતા, છતાં એનો કોઈ નિકાલ થયો નથી। 1 મહિના પહેલાં જ્યારે સ્નેહલબેન જોડે વાત થઈ તે વખતે એમને એવું કીધું કે આ મંજૂર થઈ ગયેલી છે કોર્સ, બરાબર, તો એનો કોઈ નિકાલ હજુ થયો નથી। અને અમારા ગ્રુપમાં એવો મેસેજ મૂકી દીધો છે કે ભાઈ તમારી મંજૂર થઈ ગઈ, તો મંજૂર થઈ ગઈ હોય તો અહીં કામ તો બતાવે ને, બરાબર, કામ છે નહીં। અત્યારે બી હજુ ફર્સ્ટ ટાઈમ વરસાદ હજુ નોર્મલ 10% બી નહીં પડ્યો ત્યાં પહેલાં તો અમારે ગલીમાં પાણી ભરાઈ જાય છે અને જ્યારે બી ગલીમાં પાણી ભરાઈ જાય એટલે અમારે બધો અડધી રાતે ઘરમાં જેન્ટ્સ હોય નહીં, આ ના હોય તે ના હોય, બધો સામાન અમારે શિફ્ટ કરીને ઉપર લઈ જવો પડે છે, બરાબર। હવે એનું નુકસાન શું? આ સોમા તલાવ એરિયા છે, અહીંયા અમે શ્યામલ રેસિડેન્સીમાં રહીએ છીએ। ગયા વર્ષે આ કાંસ મંજૂર થઈ ગઈ હતી। અમને એવું કીધું હતું કે આવતા ચોમાસા સુધી આ પ્રોપર નિકાલ આવી જશે, પણ અત્યાર સુધી અહીંયા કશું જ કામગીરી કરવામાં આવી નથી અને અમે જે હાલતમાં હતા એ જ હાલતમાં છે। 15 મિનિટ ખાલી ફૂલ વરસાદ પડે છે તો પણ અમારા ઘરમાં પાણી આવી જાય છે। તો કોર્પોરેશને એના માટે કંઈક તો પગલાં લેવા જોઈએ ને। અમારી એમને રિક્વેસ્ટ છે કે તમે અહીંયા આવી અને જુઓ અને આ કાંસને પ્રોપર કરાવડાવો।